નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા હતા। ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડ, ડામર રસ્તા વગેરેની વહીવટી મંજૂરી મળતા ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું। કરંબેલા ઓવરબ્રિજથી અણગામનો આરસીસી રસ્તો 1,50,00,000 રૂપિયા, નાહુલી સ્મશાન ઘાટ થઈ ફળિયા તરફ જતો ડામર રસ્તો 30 લાખ રૂપિયા, મોહનગામ ખાતે આરસીસી રોડ 30 લાખ રૂપિયા, કુલ 2,10,00,000ના રસ્તાના ખાતમુહૂર્ત કર્યા હતા। ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લલિતાબેન દુમાડા, સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, પૂર્વી સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિર, ઉપપ્રમુખ વિલાસભાઈ ઠાકરિયા, સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, સરપંચ કૌશલભાઈ કરંબેલા, સોનલબેન નાહુલી, સતીશભાઈ હળપતિ, મોહનગામ ઉમેશભાઈ, જંબુરી એપીએમસીના સભ્ય વિજય પાટકર, સરપંચ વાસુભાઈ, અમૃતભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ હળપતિ, વિજયભાઈ, પીડબ્લ્યુડીના અધિકારી વિરલભાઈ, એસો કેયુરભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। અમે દરેક ક્ષેત્રે વિકાસ કરીશું, આ મુખ્ય મુદ્દો ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે। સીસી કામો ચોમાસામાં થઈ શકે એટલા માટે આજે અમે 2,20,00,000 રૂપિયાનું કામ અમે ખાતમુહૂર્ત કરી આવ્યા છીએ, જેમાં કરંબેલાથી નદી સુધી, દારોટા નદી સુધીનો સીસી રોડ અમે 1 કિલોમીટરને 200.5 કરોડ રૂપિયાની અંદર મંજૂર કર્યો છે અને એની ખાતમુહૂર્ત કરી છે। દિવાળી પહેલાં રસ્તો સીસી થઈ જશે। ત્યારબાદ અમારા ઇકલારા સ્મશાન ભૂમિ ટેકરી ફળિયા રસ્તો એનું પુરાણ કરીને 30 લાખ રૂપિયાનો એ કર્યો છે। નદી તળેટીનો રસ્તો છે અને એ પણ ખૂબ જ મહત્ત્વનો રસ્તો છે। એક ફળિયું છે ટેકરી ફળિયું, એને નીકળવા માટે કોઈ બીજો રસ્તો નથી, એટલે અમે બ્રિજના નદીના કિનારે કિનારે રસ્તો બનાવીને આપીએ છીએ। અને ત્રીજો રસ્તો છે તે મોહનગામની અંદર તળાવ પાસે એક 2 ગલીઓ છે, એ રહી ગઈ હતી ભૂતકાળની અંદર, તે ગલીની અંદર પણ સીસી રોડ 3 મીટરનો પહોળો અને 400 મીટર લંબાઈનો અમે બનાવ્યા। વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ટાઉન પ્લાનિંગ સંદર્ભે નાયકવાડ વિસ્તારના કેટલાક રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું। વાપી મહાનગરપાલિકા દ્વારા નવી ટાઉન પ્લાનિંગની તૈયારી થઈ રહી છે, જેના લઈ શહેરમાં અત્યારથી જ માહોલ ગરમાઈ રહ્યો છે। વાપી મહાનગરપાલિકાના નાયકવાડમાં ટાઉન પ્લાનિંગ અંતર્ગત નવા બનનાર રસ્તાને લઈ કેટલાક પરિવારોને તેની અસર થઈ શકે છે, આથી અત્યારથી જ નવા ટાઉન પ્લાનિંગના વિરોધનો સૂર સંભળાઈ રહ્યો છે। વાપીના નાયકવાડમાં કેટલાક સંભવિત અસરગ્રસ્ત થતા પરિવારો વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વરસતા વરસાદમાં ટાઉન પ્લાનિંગનો વિરોધ કરી પોતાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આમ હજુ નવા ટાઉન પ્લાનિંગની તૈયારીઓ જ ચાલી રહી છે, એ પહેલા જ તેનો વિરોધ સંભળાઈ રહ્યો છે, આથી આગામી દિવસોમાં નવા ટાઉન પ્લાનિંગની તૈયારી મામલે રાજકારણ પણ ગરમાવવાની પૂરી શક્યતાઓ છે। જોકે આજે અત્યારે તો એક નાયકવાડ વિસ્તારના લોકોએ પોતાની માંગ સાથે કલેક્ટર કચેરી પર પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું। આગામી સમયમાં હજુ પણ આ મામલો વધુ ગરમાય એવી શક્યતા વર્તાઈ રહી છે। પ્રોબ્લેમમાં તો વાપી નગરપાલિકા જ્યારે હતું ત્યારે એ લોકોએ બિલ્ડર લોકોના મેળમાં એ લોકોની જમીનને એ લોકોને ફાયદો કરવા માટે એમણે ટીપી નંબર 1 પાસ કરી હતી। એના માટે મીટિંગ કરી હતી અમે, ને 30/3/2024 અમે વાંધો નોંધાવેલો હતો। તે છતાં 1.5 વર્ષ પછી અમને અત્યારે મુસદ્દારૂપ નગર યોજના નંબર 1 ની નોટિસ અમોને નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા નગર નિયોજકની કચેરી વલસાડ દ્વારા મળેલ છે। અને ઓલરેડી જે રિંગ રોડ છે એ રિંગ રોડને લાગુ રસ્તો કોલેજ રોફેલ કોલેજથી થઈને જનસેવા સર્કલ સુધી મહારાણા પ્રતાપ ચોક સુધીનો ઓલરેડી રોડ છે, તો એ રોડ નહીં પણ બીજો વચ્ચેથી આજે અમારા આદિવાસીના ઘર છે, અમારા આદિવાસીના ઘર તોડીને 80 ફૂટનો રસ્તો બનાવવા માટે આ લોકો ટીપી યોજના મૂકી છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। ને એ જ બાબત આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। 500 થી 600 ઘર ટોટલી આદિવાસી લોકોને નોટિસ આપી છે। મારું નામ હંસાબેન નાયકા। અમને રસ્તો નથી જોઈતો અમારા ગામમાંથી સાહેબ, અને અમે આપવાના જ નથી। અમે ભાત રોપતા હતા, અમારા ખેતીવાડીની જમીન હતી, એ અમે નથી। વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે તમામ નદી નાળા તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। કેટલીક જગ્યાએ લો લેવલ કોચવે પર પાણી ફરી વળ્યા છે। આવા સમયે ધરમપુરના શેરીમાળ નજીકથી વહેતી માન નદીના કોચવે પરથી પસાર થતો એક બાઇક ચાલક નદીમાં તણાયો હતો,
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ચંદ્રપોરના તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમની મદદથી શોધખોળ હાથ ધરી હતી. આંબા તલાટ ગામનો એક યુવક શેરીનાળ અને કાંગવી ગામ વચ્ચેથી વહેતી માન નદીના પાણીમાંથી બાઇક પસાર કરવાનો પ્રયાસ કરતા બાઇક સાથે નદીમાં તણાઈ ગયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી માન નદીના પાણીનું લેવલ વધ્યું હતું અને કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું હતું. તેમ છતાં આવા સમયે પણ આ બાઇક ચાલકે જોખમી રીતે બાઇકને પાણીમાંથી પસાર કરવા જતા નદીના ધસમસતા પ્રવાહમાં તે તણાઈ ગયો હતો, જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ગઈકાલે કલાકોની શોધખોળ બાદ ચંદ્રપોરના તરવૈયાઓએ નદીના પાણીમાંથી બાઇકને શોધી કાઢી હતી, પરંતુ યુવકની કોઈ ભાળ મળી ન હતી. આથી એનડીઆરએફ અને તરવૈયાઓની ટીમે રાત્રે પણ નદીના પાણીમાં યુવકને શોધવા પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આખરે 24 કલાકની ભારે જહેમત બાદ એનડીઆરએફની ટીમને સફળતા મળી હતી. તારીખ 23/8/2025ના રોજ ધરમપુર તાલુકાના શેરીમાળ કાંગવી કોઝવે ઉપર અંદાજે સાંજે 8 કલાકે એક બાઇક ચાલક તણાઈ ગયેલ. બહાર બેરિકેડિંગ કરવામાં આવેલ. હોમગાર્ડના તથા જીઆરડીના જવાનો દ્વારા જે તે વ્યક્તિને રસ્તો ક્રોસ કરવા માટે મનાઈ કરવામાં આવેલ. તેમ છતાં તે વ્યક્તિ દ્વારા રસ્તો ક્રોસ કરતા આ બનાવ બનવા પામેલ છે અને મીડિયા મારફત હું એ દરેક જનતાને અપીલ કરવા માગું છું કે જ્યારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ લો લાઇન કોઝવે અથવા તો બ્રિજ ઉપર તમને ઓવરટોપિંગના કિસ્સામાં વાહન ચલાવવા અથવા તો જવા માટે મનાઈ ફરવામાં આવે ત્યારે તમે એમને સહકાર આપો, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકે. મણિનગર હત્યા પ્રકરણ અંગે વલસાડ સિંધી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તારીખ 19 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદના મણિનગર વિસ્તારની સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા સિંધી સમાજના યુવાન પર સ્કૂલ કેમ્પસમાં જ ઘાતકી હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર સિંધી સમાજમાં આક્રોશ ફેલાયો છે. વલસાડ સિંધી સમાજે આ બનાવની કડક નિંદા કરી તાત્કાલિક આરોપીઓને ઝડપી કડક સજા આપવાની માગણી કરી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાય. સાથે જ પીડિત પરિવારને ન્યાય આપવા સમાજના આગેવાનોએ માંગ કરી હતી. આવેદનપત્ર આપ્યું કે જેમાં અમદાવાદ મણિનગરમાં જે ઘટના બની એ અંદર નયન સંતાણી અમારો સિંધી સમાજનો છોકરો જેને ચાકુ વડે હત્યા કરવામાં આવી, જે ખૂબ જ નિંદનીય ઘટના છે અને તે બદલ અમે સૌ સિંધી સમાજ વલસાડ તેમની સાથે છે અને જેમને પણ આ ગુનાહ કર્યો છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવું ફરી પછી કરવા માટે કોઈ પણ ન વિચારે તેવો દંડ તે વ્યક્તિને આપવામાં આવે. જે સ્કૂલ જેમાં બાળકો ભણીને આગળ જાય છે, એમનું ભવિષ્ય બને છે, એ સ્કૂલમાં આજે આવી ઘટના બની તે ખૂબ જ નિંદનીય છે અને કોઈ દિવસ ન ચાલશે. આજે આ સિંધી સમાજનો છોકરો છે, કાલે કોઈ બીજા સમાજનો હશે ત્યારે તમે શું કરશો? ફક્ત સિંધી સમાજ નહીં પણ આખી સરકારને, હર્ષજીને, સંઘવી સરને બધાને મારી રિક્વેસ્ટ છે કે આના પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે, છોકરાને ન્યાય મળે અને ફરીથી કોઈ આ કાર્ય ન થાય તેવી અમારી બધાની ઈચ્છા છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.